हरि तर्क बढ़ावे साखा। सिया राम जय जय राम। धीरज धर्म मित्र अरुणारी, आपद काल परखिए चारी। सत्य स्नेहु सोते ही मिले न कछु संदेहु। जाकी रही भावना जैसी, प्रभु मूर्ति देखी तिन तैसी। रघुकुल रीत सदा चली आई, प्राण जाए पर वचन न जाई। बहुविधि सब संता। राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। जय हनुमंत संत हितकारी, सुनि लीजय प्रभु विनय हमारी। जन के काज विलंब न कीजय, आतुर दौरी महासुख दीजय। जैसे कूदी सिंधु के पारा, सुरसा बदन पैठी बिस्तारा। आगे जाए लंकिनी रोका, मारे हुलात गई सुरलोका। जाय विभीषण को सुख दीन्हा, सीता निरखी परम पद लीन्हा। बाग उजारी सिंधु महबोरा, अति आतुर जम कातर तोरा। अक्षय कुमार मारी संहारा, जगना सर्वभूतारेता सामानि सत्तिरे सत्ता कुंसे सत्तिरे तस्मात् अजायता स्वाहा। किंचन कर्म क्रियते तन्मे मनः शिव संकल्पमस्तु। तेनेदं भूतभुवनं भविष्यं परिगृह्यते। पादोस्य विश्वा भूतानि त्रिपादस्यामृतं देवे स्वाहा। त्रिपादोर्ध्व उदयपूर्वः पाणिरे तस्मात् यतिस्मात् जायत स्वाहा। अयजंत साध्या रेखयश्च जे स्वाहा। तत्पुरुषं चंद्रमा मनसो जात चक्षु सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखादग्निरजायत स्वाहा। इत्मः शरद्धवी स्वाहा।
सप्तास्यासन् परिदयस्त्रीः सप्तसमिधः कृताः देवा जदग्नन् तन्वान् अब्नन् पुरुखं पशुं स्वास्ति देवाः अद्यः संव्रतः पृथिव्यरसाच्च विस्मकर्मणः समवतताग्रे वेदाहमेतं पुरुखं महान्तोनिं परिपश्यन्ति धीरास्तस्मिन् हतस्तुर्भुवनानि विश्वा जो देनो विद्या तस्य देव असन्वसे तिष्ठते ફળ લઈ લેવું નો જતને નાથે હોવતે સ્વાહા એકાવાનસ્ય મહિમતને અભે स्वाहा તતો વિરાડ જાયત સ્વાહા તસ્માत् જગના સર્વભૂતરેતઃ સામાનિ જન્મગલતઃ તેન દેવાયજંત સાસ્યારેખયશ્ચ તે સ્વાહા ચતુરુગં ચંદ્રમા મનસો જાતચક્રો સૂર્યો અજાયત વિશ્વકર્મણઃ સમવર્તતાગ્રે તસ્ય ત્વષ્ટા વિદધદ્રૂપમેતિ તન્મર્ત્યસ્ય દેવત્વમાજારસાत् ત્વમેવ વિદિત્વાતિ મૃત્યુમેતિ નાન્યઃ બંધઃ વિદ્યતે યન गुरु मेरी पूजा गुरु गोविंद गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत गुरु मेरी पूजा गुरु गोविंद गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत गुरु मेरी पूजा गुरु गोविंद गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत गुरु मेरी पूजा गुरु गोविंद गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत गुरु मेरा देव अलख अभेव गुरु मेरा देव अलख अभेव सर्व पूज चरण गुरु सेव सर्व पूज चरण गुरु सेव गुरु मेरी पूजा गुरु गोविंद गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत गुरु मेरी पूजा गुरु गोविंद गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत गुरु का दर्शन देख देख जीवा गुरु के चरण तोए तोए सीमा गुरु बिन आवर नहीं मैं ठाऊं गुरु बिन आवर नहीं मैं ठाऊं अन दिन जपऊं गुरु गुरु नाम
અનદિન જપઉં ગુરુ ગુરુ નામ પુરુષ એવેદગો સર્વં યદ્ભૂतं યસ્ય ભાવ્યં પાદોસ્ય વિશ્વા ભૂતાનિ ત્રિપાદસ્યામૃतं દેવે ત્રિપાદૂર્ધ્વ ઉદયિત પુરુષ પાદોસ્યાભમ સ્વાહા જગ્નેન જગ્નમેહનાકં મહિમાનઃ સચંત્ર યત્ર પૂર્વે સાધ્યાવર્તતાગ્રે તસ્ય ત્વષ્ટા વિદત ધ્રુપમેતિ તન્મર્તસ્ય દેવત્વમાજાનમગ્રે સ્વાહા વેદા દેવેભ્ય આતપતિજો દેવાનાં પુરોહિત પૂર્વજો દેવેભ્યો વિશ્વાકાત્માનઃ સમવર્તતાગ્રે તસ્ય ત્વષ્ટા વિદત ધ્રુપ. બહેનોને ખાસ વિનંતી, શાંતિ જાળવવી. તમને લોકોને કંટાળો નહીં આવે એ મારી નૈતિક જવાબદારી. વિષયાંતર નહીં થાય, પણ ઓબે ટુ ઓર્ડર, અનુશાસન હશે તો દુશાસન નહીં ફાવે. શિસ્તથી જીવવું, બેસી રહું શાંતિ. ન સમજાય ન સંભળાય છતાં બીજાના ભલા માટે સહન કરી લેવું થોડીક વાર. વચ્ચે કોઈ પણ પ્રકારનું વ્યસન, માવા બીડીયું બધું ચલાવી લેવા નહીં. તમે બોલશો કે વિક્ષેપ પડશે એટલે હું બોલવાનું બંધ કરી દે. લારીનો માલ નથી, ફેર્યો નથી, વેચવા નીકળ્યો નથી. હું તમારી સામે 72 વર્ષનો છું, ભણેલો છું. મારા લોહીના સંસ્કાર RSS ના છે. કટ્ટર રાષ્ટ્રવાદી માણસ છે. ધર્મ અને અધ્યાત્મ શું કહેવાય એનાથી બહુ જ અવગત છું. તમે સમજી શકો એવી ગ્રામીણ ભાષામાં બોલવાના પ્રયત્નો હશે. પછી તેમ છતાં ક્યારેક કોઈ એવો શબ્દ આવી જાય. હું મૂળ પંચાળનો છું, ઠાંગાનો, એટલે મારી ભાષા સહેજ ઉફડી રહે, કડક. એમાં કઈ હવે સુધારો આ 72 વર્ષે થાય હું છે નહીં. એટલે તમને એવું લાગે કે આટલું બધું કઠોર કેમ બોલે, પણ એ સહજ છે એટલે એવું થાય. અડધો મિનિટ માટે ભગવાન સ્મરણ કરો. કેશવ કીર્તનમ, પરમાત્માનું નામ વ્યવમંડળ આખું રામગઢનું ભરી દઈ ઈશ્વરનું સ્મરણ કરી બધાએ ખૂબ પ્રેમ અને ભાવથી બોલવું. એ એક પ્રકારનો જપ યજ્ઞ થઈ જશે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ઈશ્વર તેરે લાખ સન્મતિ દે ભગવાન. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય. ઉત્સવ નિમિત્તે આયોજિત આ ધર્મસભાની અંદર ઉપસ્થિત સંત વૃંદ, વિપ્ર વૃંદ, સન્મુખ બિરાજમાન ધર્માનુરાગીઓ, નમસ્કાર. આ સંતની પાવન ધરા છે. હરિરામ બાપુ, રામ બાપુ ગોદડિયા, પ્રેમદાસજી ના ચરણ રજથી આ પાવન થયેલી ભૂમિ છે. સૌરાષ્ટ્રના ઉચ્ચ કોટીના સંતોના ઇતિહાસમાં જેમની આ દિવસ સુધી અવિરત ગણના થઈ રહી છે એવા સમર્થ દિગ્ગજ પુરુષો હરિરામ બાપુ એવં રામ બાપુ ગોદડિયા, એની આ પાવન સ્થળી, એના કહેવાથી જ આ રામગઢનું નિર્માણ. અને એ રામગઢ સંતનું ગામ. સંત દિશા આપી શકે, સંત દ્રષ્ટિ આપી શકે.
સંત સૃષ્ટિની અંદર આમૂલ પરિવર્તન કરી શકે અને કૃપાની વૃષ્ટિ કરી શકે. સંત વસંત લાવી દે, સંત અનંતનું દર્શન કરાવી દે, સંત અંતમાંથી મુક્ત કરી દે, સંત ભગવંત મિલાવી દે, સંત તાગ લાવી દે, સંત આગ બુજાવી દે, સંત બાગ બનાવી દે, સંત અનુરાગ જન્માવી દે. એવી આ પાવન તપસ્થલી, એની અંદર આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ. મંદિરો એ શ્રદ્ધાના કેન્દ્ર સ્થાન છે અને શ્રદ્ધા એ અંતકરણની આંખ છે. આ આંખથી જે દેખાય જગત છે, દ્રશ્ય પ્રપંચ છે, પણ અંતકરણની આંખ શ્રદ્ધાથી જે અનુભવાય એ ઈશ્વરીય અનુભૂતિ છે. અને શ્રદ્ધા જ માનવ જીવનનું કેન્દ્ર સ્થાન હોય તો જ એને જીવનની અંદર સુખ શાંતિ અને દીર્ઘાયુની ઉપલબ્ધિ થાય છે. શ્રદ્ધા હશે તો જ જ્ઞાનની પ્રાપ્તિ થશે. કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન અર્જુનને કહે છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. તને શ્રદ્ધા હશે. માણસો કે અમે શ્રદ્ધાળુ છે એટલે તમારી સામે બેઠા. ના, નેવર પોસિબલ. માન્યતા વાળા છીએ આપણે, શ્રદ્ધા નહીં. શ્રદ્ધાવાળી વ્યક્તિઓ આંગળીના વેઢે ઘડી શકાય. માન્યતા વાળાઓ છે, માન્યતાને પાયો જ ન હોય. માન્યતા બદલાઈ જાય, વેચાઈ જાય, ફસાઈ જાય, રહેસાઈ જાય, એ ઇમારત ધ્વસ્ત થઈ જાય ઘડીકમાં. માન્યતા વાળા છે. માન્યતા વાળા બહારથી જીવતા હોય. નાળિયેર વધીર દે, સુખડી બનાવી નાખે, ચૂંદડી ઓડાડી દે. ચાલો, હું કોઈ પણ બાબતનો વિરોધી નથી. પ્રાયોરિટી મસ્ટ બી, હું માનું છું, હું પૂજા કરું છું, માનું છું, પણ એટલેથી કલ્યાણ થઈ જાય એ માન્યતાનો વિરોધ છે. એ નરી મૂર્ખતા છે. તમે પથ્થર ઉપર 500,000 રૂપિયાનું દૂધ ચડાવી દો અને તમારી બાની સેવા ન કરો તો એ અધર્મ છે. એ દુરાચાર થઈને ઉભો રહે. એ ડ્રામેટિકલ લાઈફ થાય. એ નાટકીય જીવન છે. એ નાટકીય ધાર્મિકતા છે. એનાથી કલ્યાણ ન થાય. કોઈ ગમે એમ કહેતું હોય લાવો અમારી સામે. મંદિરો એ શ્રદ્ધાના કેન્દ્ર સ્થાન છે અને શ્રદ્ધા એ અંતકરણ. માણસ દેખતો થઈ જાય. જો અંતકરણની આંખ જો એને મળે શ્રદ્ધા, તો માણસ દેખતો થઈ જાય. શ્રદ્ધાની એક જ નિશાની, એને બીજો વિચાર ન આવે, અને એ વ્યક્તિ શ્રદ્ધાળુ કહેવાય. હું હેઝ નો સેકન્ડ થોટ એટ ઓલ. બીજો વિચાર જ ન આવે. દૂજો નાહી મેરે તો ગિરધર ગોપાલ. એ જ ઝેર પી શકે, એ જ લોહના સ્તંભને બાથ ભીડી શકે, એ જ કડામાં પડી શકે, એ જ ફાંસીના માચડા ઉપર ચડી શકે, એ જ અપમાન સહન કરી શકે, જેનો બીજો વિચાર જ ન આવે. દૂજો નાહી, બધું ઈશ્વર ખાતર. અને જે કઈ થાય પરિણામ આવે એ સહર્ષ પોતે ભોગવી લે. આ શ્રદ્ધાનો વિષય છે. અને આવી વિચારધારા વાળા મનુષ્યના જીવનનો આચાર જ માનવ જીવનની અંદર પરિવર્તનનો શંખનાદ ફૂંકી શકે. એનો જ સ્વીકાર થશે, એનો જ તિરસ્કાર થશે, એનો જ વિરોધ થશે, એને જ માણસ સ્વાગત કરશે. એ દ્વંદ્વ રહેવાનું છે. તો જેના પ્રત્યે આપણી નિષ્ઠા હોય એની પ્રતિષ્ઠા થાય. માણા નાણાં ખર્ચી પાણાને ભગવાન બનાવે છે. માણા નાણાં ખર્ચી, આજે પાણાના પૈસા સુરતમાં બને છે ને, હીરા એ પાણા જ છે, કોલસો એક પ્રકારનો કાર્બન. માણા નાણા ખર્ચી પાણાને ભગવાન બનાવે છે. પાણા મૂર્તિ બનીને મંદિરમાં બેસી જાય, ભગવાન થઈ જાય. પાછો માણા એ પાણાને ભગવાન ગણીને પગે લાગે છે, પણ એ માણા પાણા ભગવાન થઈ ગયા, પણ એ માણા માણા નો છો. તમે લોકો મંદિરમાં જાઓ, ઘણા માણસો કે અમે રોજ ચોખાની ઢગલી કરી છે, રોજ ખાંડ લઈ જઈએ. મારે હું ગોપનાથ નો ઇમ્પ્રુવડ મહંત છું. 8 લાખ રૂપિયાનું ચીલર આવે, ઘી આવે, નાળિયેર આવે, રોજ 100-200 લીલા ચોખા આવે, ઘઉં આવે. માણસો શું કે સાધુ ને આ ચોખા ને એવું દે ને. અમે ભિખારી છીએ, અમે વિકારી છીએ, અમે અધિકારી છીએ. અમે ભિખારી વિકારી શિકાર નથી. તમારા દુર્ગુણ દૂર કરવા આટલું જ અમે છીએ. અમે સહન કરીને વહન કરી છીએ. તમારામાં ત્યાગની ભાવનાનો પ્રાદુર્ભાવ થાય. એક ચપટી ઘઉં આપો, એના કારણે આ છે. અને પથ્થર સ્થિર થાય એટલે પથદર્શક બની શકે. આપણામાં વિચાર સ્થિર થાય તો આપણે મહાન થઈ શકીએ. વિચાર સ્થિર થવો જોઈએ ને. આપણે વિચાર અભી બોલા ઓર અભી ભોગ. જો વિચાર સ્થિર થઈ જાય તો કથિર હીર થઈ જાય. વિચાર સ્થિર થાય, ચિત્તમાં સંસ્કાર રૂપે જમા થઈ જાય. ઘણા માવામાં જમા થઈ જાય, ઘણા બીડીઓમાં, ઘણા પોન્ડ્સના ડબલા લિપસ્ટિકમાં જમા થઈ જાય.
આરીસા સામે જ ઉભા રહે માણસ. હવે આરીસો જ માણસના જીવનનું જજમેન્ટ આપે છે. મિરર લાઈફ. જે દેશમાં મેડિટેશન લાઈફ છે, આદર્શ જીવન છે, ધ્યાન એ જીવન છે, એમાં નાવ યુ આર જેન્ટલમેન. આરીસો કે તમે માણસ છો એમાં હાલતું કોઈ સાધુએ સહી કરી, કોઈ સજ્જન માણસે સહી કરી તો શું તમારે મુફલીસમાં ગણતરી થાય. તમારી મેળે નક્કી કરી નાખો. માણસ દેખાવના માણસની કોઈ કિંમત નથી. સ્વભાવથી માણસ હોવો જોઈએ. દેખાવના માણસો તો આપણા બધા કેટલાય છે, પણ સ્વભાવથી માણસ છે. સ્વભાવથી માણસ હોય તો આપણામાં સદગુણ ઉભરતા હોય, સદાચારથી જીવન સુગંધ વાળું હોય. તો મંદિરો આ યજ્ઞ છે એમાં આહુતિઓ આપવામાં. હમણાં હનુમાનજી મહારાજ નો મંત્ર તમે સાંભળતા. યજ્ઞ યુજ ધાતુમાંથી બનેલો શબ્દ છે. પૃથ્વીની અંદર જો 3 વસ્તુ જો હોય, યજ્ઞ, વ્રત અને નિયમ, તો પૃથ્વી નવપલ્લવિત રહે. વસુંધરા યજ્ઞથી, વ્રતથી અને નિયમથી. સત્યવાન સાવિત્રી આઉટ ઓફ યુનિવર્સલ લો, વૈશ્વિક કાનૂન વિરુદ્ધ યમરાજ પાસેથી પતિને પાછો લાવી શકે. વ્રત સંસ્કૃત શબ્દ છે. વર્તુળ ઘેરાયેલો. મનુષ્ય સત્યથી ઘેરાયેલો, સદાચારથી ઘેરાયેલો. અત્યારનો યુવાન વ્યસનથી ઘેરાયેલો, ફસાયેલો છે. મોબાઈલનો ગુલામ, માવાનો ગુલામ, બીડીનો ગુલામ. એ સશક્ત છે જ નહીં, અશક્ત છે. એ આસક્ત છે સત્યમાં નહીં, પદાર્થોના, વ્યસનમાં, વિષયમાં. એવું કઈ નહીં બીડી બાગ કોકની ઈર્ષા કરવી એ વ્યસન જ છે. કોઈનો દ્વેષ કરવો. કૃષ્ણે ક્યાંય ગીતામાં પ્રેમ શબ્દનો ઉપયોગ ન કર્યો. પોતે ખુદ પ્રેમ સ્વરૂપ રસો વેશ બ્રહ્મ, એને પ્રેમ શબ્દ નો વાપર્યો 700 શ્લોકમાં. એમ લખ્યું અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર. કોઈનો દ્વેષ ન કરો. ઈર્ષા બેની જનની આગ. બેપણાનો ખ્યાલ બેહાલ કરી દેશે. એક જ તો અમારું વચ્ચે તો ન્યાલ થશું. તો આ યજ્ઞ છે. તમે આ યજ્ઞમાં બેઠા છો. અહીં દારૂ હંમેશા યજ્ઞમાં. ચંપલ નાખ્યા, સેન્ડલ, લિપસ્ટિક ડબલા નાખ્યા, પાન બીડી નાખ્યું. કઈ આમાં બ્રાહ્મણોને કેવું તમારે 1 લાખ રૂપિયા આપશું તમને, તમે આવું આમાં હોમો. બ્રાહ્મણ કહે છે યજ્ઞ વિધ્વંસ થઈ જાય, સત્યાનાશ નીકળ્યો જાય. આ યજ્ઞમાં બ્રાહ્મણને તમે એમ કહો ને અમે તમને ભેટ પૂજા આપશું, દક્ષિણા આપશું, આ બધો ખર્ચો અમે આપી દઈશું, પણ તમે આવું કામ કરો, દારૂ હોમો, બીડીયું નાખો, માવા નાખો, સેન્ડલ નાખો, જીન્સના પેન્ટ આ બધું નાખો અને સ્વાહા સ્વાહા કરો, અમે તમને 1 કરોડ રૂપિયા ભેટ પૂજા આપશું. બ્રાહ્મણો કે એ નહીં થાય. એને ખબર છે એ શાસ્ત્ર વિરુદ્ધ વાત થઈ, સંતમત વિરુદ્ધ વાત થઈ. તો આમાં એ નાખવાની મનાય છે. તો આ તો જીવંત યજ્ઞ છે. જીવન એક જીવંત યજ્ઞ છે. જીવન નો અર્થ એટલો નહીં જી એટલે જીવવું, વ એટલે વધવું, ન એટલે નાશ પામવું. જીવું, વધવું, નાશ પામવું. એ ડ્રિંક એન્ડ બી મેરી, ખાવ પીવું, જલસા કરો, બેણું કરીને ઘી પીવો, મરી ગયા પછી ક્યાં કોઈ ઉઘરાણી આવવાનો છે. તો આ જીવંત યજ્ઞ છે. આની અંદર ભગવાન સ્વયં બિરાજમાન છે. સર્વશિચા અમૃતિ સન્નિવિષ્ટો ઈશ્વર મનુષ્યાણામ હૃદય તિષ્ઠુ તો અર્જુન. આમાં સ્વયં પરમાત્મા બિરાજમાન છે. તમે મંદિરમાં બૂટ પહેરીને નથી જતા, મંદિરમાં ગંજીપતે રમતા નથી. રમો છો, બીક લાગે. પ્રેમની વાત જવા દો, બીક લાગે કે કઈક થઈ જશે તો, ભગવાન આપણને આમ કરી નાખશે તો, મેલડીમાં આમ કરી નાખશે તો, સિકોતરમાં આમ કરી નાખશે, ઘોડિયારમાં આમ કરી નાખશે તો, ઓલા આમ કરી નાખજો. તો બૂટ પહેરીને ન જાઓ, ગંજીપતે ન રમો, જગદી સિગરેટ લઈને ત્યાં ન જાઓ. તો આ મોઢામાં સિગરેટ હાલે, આ હાથમાં ગંજીપોતો હાલે. ગીતાના દેશમાં ગંજીપોતો હાલે, રામાયણમાં દેશમાં રમની બોટલ હાલે. આપણે ઈશ્વરને ઉલ્લુ બનાવી છે, એમાં પીએચડી થઈ ગયા. જે અંદર જ બેઠો છે, જેને સમંદર તરવા કેમ છું એ ચાવીની ખબર છે, આપણી બધી ખબર છે. યુવાન મિત્રોને વિનંતી, આખા વિશ્વમાં સૌથી યુવાન ધન આ રાષ્ટ્ર પાસે છે. 65%. આ રાષ્ટ્ર પાસે 65% યુવાન ધન છે. આ દેશના યુવાનની હાલત જો, નકલમાં અકલગીરો મૂકી દીધી. નકલ જ કરવાની વેસ્ટર્ન કલ્ચરની. માવા તો ખાતા. યાદ રાખજો, રામગઢ ની અંદર રહેલા માણસો, યુવાનો પ્રતિજ્ઞા લે, આજ અમારા ગામની અંદર ભગવાન સ્વયં આવી રહ્યા છે. એક નૂતન મંદિર બન્યું છે, એમાં પ્રતિષ્ઠિત થશે ભગવાન સૃષ્ટિનો નિયંતા. એની યાદ સ્વરૂપે
ધર્મની દુહાઈ સ્વરૂપે અમે પ્રતિજ્ઞા લઈ છીએ કે અમે આ ગામમાં જન્મ્યા છીએ, આ અમારું કુટુંબ છે, અહીંયા અમારી પરંપરા છે, આ અમારું વતન છે, તો પતન ન